સુરેન્દ્રનગર એલસીબીની ટીમે સાયલા તાલુકાના સીતાગઢ ગામની ઢોરાવાડી સીમ વિસ્તારમાંથી 4000 લીટર દેશી દારૂ બનાવવાનું આથું ઝડપી પાડી સ્થળ પર કર્યો નાશ। સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને પ્રોહિબિશનના ગુનામાં વધુ એક મોટી સફળતા મળી છે। સાયલા તાલુકાના સીતાગઢ ગામની ઢોરાવાડી સીમમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાના સ્થળ પર એલસીબીની ટીમે દરોડો પાડી અંદાજે 4000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો એટલે કે વોશ ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત 1 લાખ રૂપિયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન મંગાભાઈ અજુભાઈ કોડીની વાડી નજીક આવેલા ખરાબામાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું। પોલીસે સમગ્ર વોશનો નાશ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય આરોપી મંગાભાઈ અજુભાઈ કોડી રહેવાસી સીતાગઢ હાલ ફરાર છે અને તેની શોધખોળ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી એલસીબીના પીઆઈ BH સિંગરખિયા, પીએસઆઈ RJ ગોહિલ, પેરોલ ફલ્લો સ્કોરના પીએસઆઈ NA રાયમા સહિત પોલીસ ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી। આવા જ તાજા અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેશા, સુરેન્દ્રનગર।